નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાએ શહેરના જર્જરિત પુલિયા અને નાલાઓની સ્થિતિથી સીઓને કર્યા વાકેફ. ભુજના છત્રડી વિસ્તારમાં ભોજપુરી ફિલ્મના કલાકારોનું ચાલી રહ્યું છે શૂટિંગ. તો ભુજના રાણાવાડી ખાડી વિસ્તાર નજીકના શ્રમજીવીઓએ પોતાની સમસ્યા મુદ્દે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. વરસાદી મોસમ શરૂ થઈ ગઈ છે, તેવામાં ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાળા અને પુલિયાની સ્થિતિથી વિપક્ષે ચીફ ઓફિસરને વાકેફ કર્યા હતા. ઘણા વિસ્તારોમાં યોગ્ય રીતે નાલા સફાઈ કરાઈ નથી, તો ઘણા પુલિયાઓની હાલત બિસ્માર હોય તેની સુધારા માટે વિપક્ષે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પાલિકાના મુખ્ય અધિકારીને શહેરના જર્જરિત પુલિયાઓની જાત મુલાકાત કરાવીને તેના સમારકામ માટેની રજૂઆત કરી હતી, જેમાં ગઈકાલે વોર્ડ નંબર 1ના ભારતનગર તેમજ હમીસરના ઓગનવાડા નાલાની મુલાકાત લઈને તે નાળાઓની સફાઈ યોગ્ય રીતે થાય તેમજ જર્જરિત પુલિયા નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાંભળીએ આ મુદ્દે રાજેન્દ્રસિંહ જાડેજાની વાત. સામાન્ય સભામાં પણ નાલા સફાઈ માટે અને જે પુલો નબળા થઈ ગયા છે એ બધાની રજૂઆત કરી હતી અને ચીફ ઓફિસર સાહેબે સામાન્ય સભા પૂરી થતાં જ તરત અમને તાકીદ કર્યું કે તમે જે પુલો નબળા છે અને જે પુલોમાં શું સુધારા કરવાનું છે એના માટેની જોગવાઈ શું છે એ અમને બતાવવા માટે તમે સાથે હાલતા હો તો વધુ સારું રહેશે. એટલે ગઈકાલે પણ અમે ચીફ ઓફિસર સાહેબે આના ઇન્ચાર્જ તરીકે મહેશભાઈ પિનારાને નિમ્યા હતા, ત્યારે એમને લઈ અને ભારતનગર જે વોર્ડ નંબર 1માં આવેલું છે, જે હમીસરની ઓગન પછીની મુખ્ય આવ છે, ત્યાં કને આખું પેચિંગ નીકળી ગયું છે, આખો પુલ આખો ધરાશાયી જેવો થઈ ગયો છે, એટલે એ પણ બતાવવામાં આવ્યું હતું. પછી બકાલી કોલોની પાસે એક શાળા આવેલી છે જે વોર્ડ નંબર 7માં આવેલી છે, એનો પુલિયો પણ આખો નબળો થઈ ગયો છે, એ પણ એમને બતાવી દીધું છે. પછી વોર્ડ નંબર 9ના જાદવજી નગરના 2 પુલ જે એકદમ કંડમ ખાતે છે, એટલે એ પુલને પણ તાકીદે બોક્સ પુલ બનાવી અને જે વધુ પાણી નીકળી શકે એવી જોગવાઈ કરવા માટેની આજે એમના માટે પણ અહીંયા બધાને ભેગા કર્યા હતા. તો આજે તેમણે ઉમેદનગર વિસ્તારને જોડતા પુલિયાની સ્થિતિથી ચીફ ઓફિસરને વાકેફ કર્યા હતા. સીઓને સ્થળ મુલાકાત કરાવીને ઉમેદનગરના પુલિયામાંથી થોડા વરસાદમાં પણ પાણી નથી જઈ શકતું તેવી રજૂઆત કરી હતી અને ઉપરના વિસ્તારોમાંથી આવતું પાણી અહીંથી ન નીકળી શકતા બેક મારે છે અને ઉમેદનગર તેમજ સંસ્કારનગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ મુદ્દે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે આજે ચીફ ઓફિસર સાહેબને અમે એક એવા વિસ્તારમાં લઈ આવ્યા કે જ્યાંથી 24 કુવાની આવ પણ આવે છે અને જયનગર, મહાવીરનગર અને ગણેશનગરમાંથી, સંસ્કારનગરમાંથી થઈને જે ધસમસતું જે ઓછા વરસાદે પણ વધુ પાણી જ્યાંથી આવે છે એ પુલ એટલે ઉમેદનગર જૂના અને નવાનો વચ્ચેનો. મને લાગે છે કે જ્યારે આ સોસાયટીની શરૂઆત થઈ હશે 30-35 વર્ષ પહેલાં, ત્યારે આ પુલ બનેલો હતો અને તમે જે રીતે જોવો છો એવા 7 નાલા. હવે એનું ડાયામીટર પણ તમે જોઈ લો કે કેટલા ડાયામીટરનો, આટલા આ જો 2-3 ફૂટના પાઇપો, એવા 7 પાઇપો જ ખાલી આ પુલની અંદર છે. આ પુલની અંદર 7 પાઇપો હોય ત્યારે આટલું બધું પાણી જે ફોર્સથી આવતું હોય છે, જે આખા સંસ્કારનગરમાંથી થઈ રાવલવાડીનો જે પણ બધો ભાગમાંથી જે પાણી આવે છે કૈલાસનગર થઈને આ બાજુ ગણેશનગરમાં થઈને, પહેલાં તો શું હતું કે આ પાણી 2 બાજુમાં છતરડીવાળા તળાવમાં પણ જતું હતું અને અહીંયાથી પણ હમીસરમાં જતું હતું. હવે છતરડીવાળા તળાવમાં વોકવેનો આડબંધ આવી ગયો છે, એટલે એનામાંથી પાણી જઈ શકતું નથી. એટલે પાણી બધી રીતે ઓછા વરસાદમાં પણ સંસ્કારનગર અને ઉમેદનગરના રહીશોને, સત્યમ કોલોની, યોગીરાજ પાર્કના રહીશોને એમના ઘરમાં 1-1 ફૂટ જેવું પાણી છેલ્લા 3 વર્ષોથી 2 ઇંચ વરસાદમાં પણ ભરાઈ જાય છે. એટલે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને બોલાવી જગ્યા ઉપરનું નિરીક્ષણ કરાયું. પાલિકાના સીઓએ પણ સ્થળ મુલાકાત કરીને આ પુલિયા બનાવવાની રજૂઆત કારોબારીમાં કરીને ભવિષ્યની દ્રષ્ટિએ પાણી ભરાવાની સમસ્યા નિવારવા ખાતરી આપી હતી.
આજે અમારા વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબના ભેગા હતા અને એમની રજૂઆત હતી કે ઉમેદનગરનો જે પુલ છે આ એક બ્રિજ છે અને એની નીચે નાલા છે, એટલે નાલાને લીધે નાલાની સાઇઝ નાની છે, જે સિલ્ટિંગ થયેલું છે આટલા સમયથી એ બધા સિલ્ટિંગને લીધે શું થાય છે કે પાણી બેક મારે છે જ્યારે જે તે વખતે, અને એના લીધે પછી જે કોલોની હોય કે વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે. એટલે એની અમે રૂબરૂ જાત તપાસ અને મુલાકાત લીધી ને એમાં એમની જે રજૂઆત છે એ રજૂઆત મહદઅંશે બધી સાચી છે અને એના પરિબળો ઉપર અમે અત્યારે અભ્યાસ કરી અને આ જે નાલા સાથેનો બ્રિજ છે એ બ્રિજની જગ્યાએ બોક્સ કલવર્ટ સાથેનો બ્રિજ બને એની રજૂઆત જે એમની છે એ રજૂઆત પરત્વે એની યોગ્ય ડિઝાઇન સાથે તૈયાર કરી અને પ્રમુખશ્રી પાસે કે કારોબારીની અંદર અમે એની મંજૂરી માટે મૂકશું કે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન થાય. હાલ પૂરતું જે એનું સોલ્યુશન છે એ સોલ્યુશન મુજબ અમે એમ કરવા માગીએ છીએ કે નગરપાલિકાના જેસીબી દ્વારા અથવા તો ક્યાંક ભાડેથી હિટાચી કે મંગાવી જે અહીંયા જે આટલું બધું સિલ્ટિંગ છે એ સિલ્ટિંગને રિમૂવ કરી આ જે બાવળ દેખાય છે એને થોડું હટાવી થોડોક મોટો કેચમેન્ટ એરિયા બને કે જેથી પ્રેશર જે ભવિષ્યમાં વધારે વરસાદને પ્રસંગે જે બનતું હોય છે એ થોડું હળવું થઈ શકે, જેથી આ પુલને નુકસાની ન થાય, કોઈ કોલોની વિસ્તારમાં પાણી ન ભરાય. એટલે આ સિવાયની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ અત્યારે ઓલરેડી ચાલુ છે, એને ડેઇલી અમે મોનિટરિંગ કરીએ છીએ, ડેઇલી એના ફોટોગ્રાફ પણ થઈ રહ્યા છે. અત્યારે ભાડે જેસીબી પણ લઈને અમે કરાવી રહ્યા છે, બીજી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી બી અમને એનો સહયોગ પણ મળે છે. કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ, ડીએમઓ સાહેબના માર્ગદર્શન હેઠળ પણ આ કામગીરી ચાલી રહી છે અને ડેઇલી એનું રિપોર્ટિંગ પણ થાય છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ઉમેદનગર કોલોની 30-35 વર્ષ પહેલા વસી, એ પછી આ પુલિયો નવો બન્યો જ નથી, ત્યારે માત્ર 7 ગોળ પાઇપને બદલે ચોરસમાં વિશાળ પુલ બને તેવી માંગ કરી હતી. આજે મેં આ જે બધા નાલાઓ બતાવ્યા છે કે એના ઉપર પુલો બનાવ્યા છે, એમાં મારી માંગ છે કે હું ચીફ ઓફિસર સાહેબને અને નગર અધ્યક્ષાને પણ કહેવા માંગુ છું કે આનામાં વહેલી તકે બોક્સ આ જે પુલો બનાવવાના હોય છે એ જો બોક્સ પુલ બનશે તો તાત્કાલિક ધોરણે આ એક સુવિધામાં વધારો થશે અને કોઈ પણ લોકોના ઘરમાં ઓછા વરસાદમાં પણ પાણી નહીં ભરાય એવી મને ચોક્કસ ખાતરી છે. કારણ કે આખા યોગીરાજ પાર્ક, સંસ્કારનગર અને જે આ ઉમેદનગર અને સત્યમ સોસાયટીથી માંડી અને જે આ વિસ્તારમાં આવતા જ્યાં રહેવાસીઓ જે ઓછા વરસાદમાં પણ વધુ પાણી ભરાય છે અને હું ત્યારે જાત મુલાકાત માટે જાઉં છું ત્યારે આપણે ખબર પડે કે આનું બેક ગટરનું પાણી પણ એમના બાથરૂમમાંથી કે એનામાંથી નીકળતું હોય ત્યારે લોકોને બહુ પરેશાની થાય છે. એટલે આ એક જો સુવિધા વધશે તો જો બોક્સ ગેટ બનશે અને બોક્સના જે ઓલા બની જશે પુલ તો લોકોને સુવિધામાં વધારો થશે એવું ચોક્કસ મારું ઓલું છે. સામાન્ય વરસાદમાં પણ અહીંના પુલિયામાંથી પાણી નથી નીકળી શકતું, ત્યારે વધુ વરસાદમાં અહીંની પરિસ્થિતિ ગંભીર હોય છે, માટે નગરપાલિકા દ્વારા અહીં આયોજનબદ્ધ રીતે કામ થાય તે અનિવાર્ય છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કચ્છ ભુજના લોકેશનો ફિલ્મ શૂટિંગ માટે મહત્વના છે તે વધુ એક વખત સાબિત થઈ ગયું છે. ભુજના છતરડી વિસ્તારમાં ભોજપુરી ફિલ્મ પટના સે પાકિસ્તાનનું ફિલ્માંકન થઈ રહ્યું છે, ત્યારે કઈ રીતે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો કાફલો શૂટિંગમાં મથ્યો છે તે જોઈએ આ રિપોર્ટમાં. બોલિવૂડની કોઈ ફિલ્મ હોય કે પ્રાદેશિક ફિલ્મ, પણ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કચ્છના લોકેશનનું ગેલું લાગ્યું છે અને કચ્છની પ્રાકૃતિક સૌંદર્યતા તેમજ ઐતિહાસિક વિરાસતોએ ઇન્ડસ્ટ્રીઝનું ધ્યાન ખેંચ્યું છે. તેવામાં કચ્છમાં ભોજપુરી ફિલ્મ પટના સે પાકિસ્તાનનું શૂટિંગ શરૂ થયું છે. 20 દિવસ સુધી આ ફિલ્મનું શૂટિંગ કચ્છના જુદા જુદા લોકેશન પર થવાનું છે, ત્યારે ભોજપુરી ફિલ્મના યુનિટે સાધન સામગ્રી સાથે કચ્છમાં ધામા નાખ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર સંતોષ મિશ્રા, પ્રોડ્યુસર અનંજય રઘુરાજ સિંહ અને આ ફિલ્મમાં ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ, અશોક સમર્થ સાથે અભિનેત્રી કાજલ રાઘવાણી તેમજ આમ્રપાલી દુબે અભિનય કરે છે. ફિલ્મનું નામ પટના સે પાકિસ્તાન છે, ત્યારે સ્વાભાવિકપણે બંને દેશો વચ્ચેના સંબંધોની વાત ફિલ્મમાં હોય ત્યારે ફિલ્મના કલાકારો અને કથા વિશેની વાતમાં પ્રોડ્યુસર અનંજય રઘુરાજ સિંઘે કહ્યું હતું કે जी इसमें जो मेन लीड जो हीरो बोलते हैं हम लोग, जो हीरो हैं वो हैं दिनेश लाल यादव निरहुआ, जो हमारे भोजपुरी के बहुत बड़े स्टार हैं और जिन्होंने बिग बॉस में भी जो आए थे. और जो पाकिस्तान का जो लीड कर रहे हैं वो हैं अशोक समर्थ, जिन्होंने सिंघम में शिवा का कैरेक्टर किया था. वो काफ़ी पॉपुलर एक्टर हैं, राबड़ी राठौर वगैरह थे. वो हिंदी का आर्टिस्ट हैं. और हीरोइन है काजल राघवानी, एक्चुअली वो गुजरात की हैं. और दूसरी हीरोइन है आम्रपाली दुबे,
जैसा नाम से है पटना से पाकिस्तान, तो समझ ही सकते हैं कि पटना से पाकिस्तान क्या हो सकता है कि पटना मतलब बिहार या इंडिया और जो प्रेजेंट करता है और एक पाकिस्तान, ये दोनों के रिलेशन के बीच की कहानी है। एक्चुअली हम न्यू जनरेशन के आज की जनरेशन को दिखा रहे हैं कि आज हम लोग कहाँ 2014 में ये पार्टीशन और ये सारी चीज़ों को लेकर मतलब हम लोग कहाँ पे हैं या क्या सोच है हमारी और हमारे नई जनरेशन की, ठीक है। तो ये उस पर डिपेंड है। और एक मतलब एक लाइन में बस यही स्टोरी है कि एक आम आदमी, एक आम इंडियन जो कभी ऐसा होता है कि कोई घटनाएं घटती है, हमारे यहाँ कोई बम ब्लास्ट होता है या कोई आतंकवादी गतिविधियां होती हैं, तो उसको जब हम लोग को पता चलता है कि पाकिस्तानी या कहीं दूसरे मुल्क वाले करके जाते हैं तो अपना कितना भी सगा गया हो तो हम चुप बैठ जाते हैं। लेकिन वही आज के जनरेशन और आज के लोग, अगर उसमें से किसी एक आम आदमी का अगर दिमाग सटक गया या फिर वो अगर डिसाइड कर लिया कि नहीं ये गलत है, तो फिर वो क्या कर सकता है। तो यही चीज को लेकर हम लोगों ने ये पूरा कहानी। કચ્છનું લોકેશન આ ભોજપુરી ફિલ્મ કાફલાને કઈ રીતે મળ્યું અને કચ્છમાં કેટલા દિવસો સુધી શૂટિંગ ચાલશે તેની વાત પણ પ્રોડ્યુસરે કબીર ન્યૂઝ સાથે કરી હતી। ફિલ્મમાં ઇન્ટરવલ બાદ પાકિસ્તાની કથા વળાંક લે છે ત્યારે કચ્છનું લોકેશન તેના માટે બંધ બેસતું છે તેવો અભિપ્રાય પણ પ્રોડ્યુસર અનંજયે વ્યક્ત કર્યો હતો। ये एक्चुअली फिल्म का नाम है पटना से पाकिस्तान। ये हम फिल्म बना रहे हैं, लैंग्वेज तो ऐसे भोजपुरी है लेकिन कुछ पोर्शन जो है इसका हिंदी में। जो इंटरवल के पहले जो गांव दिखा रहे हैं हम वो बिहार का गांव है और इंटरवल के बाद वो फिल्म पाकिस्तान में शिफ्ट होती है, तो वो हम लोग इसलिए फिल्म का नाम पटना से पाकिस्तान रखे हैं। और सर जो कच्छ का लोकेशन कहाँ से मिला? कच्छ का लोकेशन एक्चुअली एक मेरे मित्र हैं चंद्रेश भट्ट, तो उन्होंने मुझे ये भेजा था और मेरे जानने वाले थे। वैसे हम लोगों ने लोकेशन काफ़ी जगह देखा, कश्मीर भी गए थे हम लोग और फिर उनका फिर मेल आया मेरे पास और फिर हम लोग यहाँ भी आए और यहाँ का लोकेशन ज़्यादा बेटर लगा हमको और यहाँ के लोग, यहाँ की इन्वायरमेंट, यहाँ की मतलब जो लोकल सपोर्ट है वो बहुत अच्छा लगा। तो फिर हम लोगों ने फाइनली डिसाइड किया कि हम लोग शूटिंग कच्छ में ही करेंगे। सर अगले कितने दिन शूटिंग होने वाली है कच्छ में? ये तकरीबन 20 से 22 दिन का शेड्यूल है ये, तो हम लोग 22 दिन यही है, कच्छ में ही है। यहाँ पे जो लोकेशन हम लोगों ने फाइनल किया है वो भुज है और भुज के आसपास के कुछ लोकेशन है, जैसे क्रैक रिवर है और एक खंडहर है पहाड़ियों पे, फिर और यहाँ से मांडवी एक जगह है, फिर मांडवी हम लोग कर रहे हैं। ભુજની છતેડી ખાતે આ ફિલ્મના એક ગીતનું ફિલ્માંકન કરાયું હતું। ભુજની આ ઐતિહાસિક છતેડીના લોકેશનમાં અગાઉ હમ દિલ દે ચુકે સનમ જેવી સુપરહિટ ફિલ્મનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે। બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ। ખેંગારપાક તરફના છતરડી તળાવમાં છેલ્લા 2-3 દિવસથી કેટલાય બગલાના બચ્ચા મોતને ભેટ્યા છે। કાગડાઓના ત્રાસને લીધે બચ્ચાઓ નીચે પટકાયા બાદ મોતને ભેટતા પક્ષી પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। શહેરના ખેંગારપાક તરફના વોકવે આસપાસ છેલ્લા 2 દિવસથી બગલાના 17 થી 18 બચ્ચા મૃત હાલતમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં કચવાટ ફેલાયો છે। આ સ્થળે બીજા 8 બચ્ચા ઘાયલ અવસ્થામાં પડ્યા હતા, જેને 2 પક્ષી પ્રેમી વ્યક્તિએ સુપાશ્વ જૈન મંડળની પશુપંખીની હોસ્પિટલે પહોંચાડ્યા હતા। કેટલાક જાગૃત વોકર્સના જણાવ્યા પ્રમાણે હમીસરમાં વિચરતા બગલાના માળા ખેંગારપાક આસપાસના વૃક્ષો પર છે। ત્યાં 3 મહિનાથી કાગડાને કારણે માળામાં રહેલા બચ્ચા જમીન પર પડીને તરફડતા હોય છે। જો કે થોડાક અપવાદને બાદ કરતા અહીં દરરોજ ટહેલવા આવતા લોકો આંખ આડા કાન કરીને ચાલતી પકડી લે છે। પરિણામે ઘાયલ થયેલા બચ્ચા તરફડીને મોતને ભેટે છે, જેને પગલે પક્ષી પ્રેમીઓમાં નારાજગી ફેલાયેલી છે। બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ। ભુજના સરપટનાકા રોડ પર આવેલ રાણાવાડી ખાડીની નજીક રહેતા શ્રમજીવીઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। તેમના જણાવ્યા મુજબ પાલિકાના અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરવાની ધાકધમકી આપી હતી। તેવામાં સ્થાનિકોએ તેમને અહીંથી ઉઠાડવામાં ન આવે તેવી માંગ કરી હતી। જોઈએ એક રિપોર્ટ। ભુજના સરપટનાકા રોડ પર આવેલ રાણાવાડી ખાડી પાસે અનેક શ્રમજીવો છેલ્લા 10-12 વર્ષથી વસવાટ કરી રહ્યા છે। તેઓ કોઈને નડતરરૂપ પણ નથી અને શહેરમાંથી કચરો કે ભંગાર એકઠું કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। તેવામાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય માણસોએ તેમના ઝૂંપડા ખસેડી લેવાની ધમકી આપી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે।
પાલિકાના અધિકારીઓએ આ શ્રમજીવીઓ જો પોતાનો સામાન નહીં ખસેડે તો બુલડોઝર ફેરવવાની ચીમકી પણ આપી હતી. આ મુદ્દે સ્થાનિકોએ અધિક કલેક્ટર ડી.બી. શાહને રજૂઆત કરીને તેમને જે તે સ્થળેથી ઉઠાવવામાં ન આવે તેવી માંગ કરી હતી. મારું નામ સુમરા હુસેન સુમાર અને મારી સાથેના 7-8 જણા અમે શ્રમજીવી વસવાટ કરીએ છીએ સરપડ રોડ નાકા રોડ ઉપર રાણાવાડી ખાડીની બાજુમાં. અમે લોકો સવારના નીકળીએ અને ભંગાણ જે વીડતા હોઈએ આખું ભુજ ફરી 50-100 કિલોમીટર રનિંગ કરી અને જે પણ અમને વસ્તુ મળે એ નગરપાલિકા જે ન ઉપાડતા એ કચરો અમે ઉપાડી ગામની સફાઈ કરી અમારો પેટનો ખાડો પૂરીએ. અમે તંબુવારી બેઠા છીએ. સાંજે એ અમે વેચાણ કરીને અમારું જે પણ ગુજરાતનું હોય એ અમે ત્યાં સૂઈ જાય છે. બરોબર. એનામાં એક તકલીફ છે કે અમારે કાલે અધિકારીઓ અમુક આવ્યા હતા. એ અધિકારીઓ આવીને અમને કીધું કે આ તમારે ઝૂંપડા હટાવી લેજો, નકો કાલે અમે ફૂલો જે ફરાઈ જશું. તો અમે કલેક્ટરશ્રી સાહેબ પાસે રજૂઆત લઈને આવ્યા હતા. અમની માંગણી એ છે કે અમને ત્યાંથી હટાવવામાં આવે નહીં, અથવા હટવામાં આવે તો બીજી જગ્યા બતાવે કે તમે ત્યાં બેસી જાઓ. અમને રોજ 10 લીટર પાણી પીવા મળે એ જગ્યાએ અમને બેસવા તૈયાર છે. અમને બીજું કોઈ જાય જઈતું નથી. નાના શ્રમજીવીઓના દબાણ પાલિકાને આંખે ચડી જાય છે અને શહેરમાં મોટા પાયે થતા દબાણો સામે પાલિકા આંખ આડા કાન કરે છે. તે નકરી વાસ્તવિકતા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય, આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.